નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઓનલાઈન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું, હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા. અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત. જૂનાગઢના મેદરડામાં આગ ફાટ્યું. 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર. હવામાન વિભાગે કરી મોટી આગાહી. 13 જિલ્લામાં રેડ એલર્ટ. આગામી 3 કલાક ભારે. સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક. પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ફેલ. 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય. તંત્રી લેખ. રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન. અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું. સુદર્શન રેડ્ડી. સીપી રાધાકૃષ્ણન. વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાની પસંદગીની જાહેરાત કરી. દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. મેં ભારત પાકિસ્તાન સહિત 6 યુદ્ધો સમાપ્ત કર્યા છે અને આ સૌથી મુશ્કેલ છે. રશિયા યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ. નાઇજીરિયામાં બોટ પલટી જતાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા. 25 ગુમ. હજી પણ બચાવ કામગીરી ચાલુ. ભારતીય રેલવે હવે એરપોર્ટ શૈલીના સામાન વજનના નિયમો અપનાવશે. અજીત ડોભાલ વાંગીને મળ્યા. કહ્યું કે ભારત ચીન સંબંધમાં ઉન્નતિનો ટ્રેન્ડ જોવા મળ્યો હોવાની સરહદો શાંત રહી છે. રાજસ્થાનના કોટાબુંદી ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેબિનેટની મંજૂરી મળી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી સાથે લાફાવાળી. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં 2 દિવસ ગુજરાતની મુલાકાતે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિદ્યા સહાયકોનું ટેટ બાબતે આંદોલન. ધી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડે પોતાના ભંડોળમાંથી 2024-2025ના વર્ષને ખેડૂત સભાસદોને ચૂકવેલ વ્યાજ સહાયની માતબર રકમ. ગુજરાતના આર્મી જવાનો આંદોલનના ભાગરૂપે ગાંધીનગર પહોંચ્યા. સાણંદ ખાતે આવેલી વોલ્ટાસ બેંકો ફેક્ટરીની મુલાકાત લેતા સેન્ટ ઝેવિયર સ્કૂલ ગાંધીનગરના વિદ્યાર્થીઓ. શ્રી હાટકેશ અંબિકાધામ ખાતે શ્રી હાટકેશ્વર દાદાનો 8મો પાટોત્સવ ઉજવાયો. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ ઉજાગર કરતા ગોપાલ ઇટાલિયા. બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસે દેવાધિદેવ મહાદેવની આરાધના કરવા માટે શિવ મહાપૂજા. મોડસી કિશોરસિંહ રાવ તરફથી આશિયા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.